નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ફાઇન, ઓકે. લાસ્ટ ટાઈમ આપણે અવરોધોનું શ્રેણી જોડાણ અને કોષોનું શ્રેણી જોડાણ, તદુપરાંત અવરોધોનું સમાંતર જોડાણ અને કોષોનું સમાંતર જોડાણ જોઈએ હતા. હવે પ્રશ્ન એ થાય કે આપણા જે વ્યવહારુ લાઈફની અંદર, કોમન લાઈફની અંદર જેટલા પણ ઇલેક્ટ્રોનિક્સ પરિપથો છે, ટ્યુબલાઇટ, પંખો, એસી, ટીવી, તો આ બધા કોમ્પ્લિકેટેડ નેટવર્ક કઈ રીતે જોડાયેલા હોય, અને આ કોમ્પ્લિકેટેડ નેટવર્કની અંદર તમારે પ્રવાહ શોધવો હોય, વોલ્ટેજ શોધવો હોય, અથવા તો તે લૂપનો દરેક શાખામાંથી સ્વતંત્ર પ્રવાહ શોધવો હોય, દરેક શાખાના સ્વતંત્ર વોલ્ટેજ શોધવા હોય, તો એના માટે ખાલી માત્ર ને માત્ર અવરોધ અથવા તો વીજકોષના શ્રેણી અથવા સમાંતર જોડાણ માત્ર લાગુ પાડી શકાય નહીં. એ સિવાય આપણે ઓહમનો નિયમ પણ જોઈ ગયા હતા. એ પણ માત્ર ને માત્ર અમુક લિમિટેડ પોર્શન માટે જ લાગુ પાડી શકાય. હવે ચિત્ર વિચિત્ર કોઈ જો નેટવર્ક આપ્યું હોય, ધારો કે તમને એમ કહું આ એક નેટવર્ક છે, ધારો કે આ નેટવર્ક છે. આપેલ નેટવર્કની અંદર કુલ કેટલા અવરોધ છે? અવરોધ R1, R2, R3, R4, R5, R6, બેટરી E. ધારો કે પ્લસ બેટરીમાંથી પ્રવાહ ઉત્પન્ન થશે, પ્રવાહ આવ્યો, પ્રવાહ અહીંયા પહોંચ્યો, પ્રવાહ બે ભાગમાં વહેંચાશે. ધારો કે પહેલો પ્રવાહ I1, બીજો પ્રવાહ I2, ફરી પાછો પ્રવાહ I1 આવશે, અહીંથી I2 આવશે, બંને પ્રવાહ ભેગા થશે, પછી બનશે પરિણામી પ્રવાહ I. તો આવા ચિત્ર વિચિત્ર નેટવર્કની અંદર જો મારે સ્વતંત્ર પ્રવાહ I1 શોધવો હોય, સ્વતંત્ર પ્રવાહ I2 શોધવો હોય, તો મારે શું કરવું પડે? તો એના માટેના બે નિયમ આવે છે, કિર્ચોફના નિયમો. કિર્ચોફના બે નિયમો છે, કિર્ચોફનો કરંટ લો, કિર્ચોફનો વોલ્ટેજ લો. તો બે નિયમો છે. પેલા મિત્રો પેલો નિયમ જોઈ લઈએ, કિર્ચોફનો પ્રથમ નિયમ, જેને કહેવાય છે કરંટ માટેનો નિયમ. તો કિર્ચોફનો કરંટ લો સાવ સિમ્પલ છે. જંકશન બિંદુ પાસે, તો પેલો પ્રશ્ન એ થાય જંકશન બિંદુ કોને કહેવાય? બે અથવા બે કરતા વધારે, સોરી, ત્રણ અથવા ત્રણ કરતા વધારે, ત્રણ અથવા ત્રણ કરતા વધારે શાખા જે બિંદુ પાસે ભેગી થાય તેને શું કહેવાશે? જંકશન બિંદુ. નામ આપી દો પેલા મિત્રો, ABCD, E અને F. તો આપેલ નેટવર્કની અંદર ધ્યાન આપજો ખાસ, આપેલ નેટવર્કની અંદર બિંદુ C જોવો, બિંદુ C પાસે કેટલી શાખા ભેગી થાય છે? આ પહેલી શાખા, આ બીજી શાખા અને આ ત્રીજી શાખા. નિયમ શું બન્યો? ત્રણ અથવા ત્રણ કરતા વધારે શાખા જે બિંદુ પાસે ભેગી થાય તે બિંદુને શું કહેવાય? જંકશન બિંદુ. કદાચ તમે જોયું હશે, રેલવે ક્રોસિંગ આવે તો રેલવે ક્રોસિંગ પાસે ત્રણ અથવા ત્રણ કરતા વધારે જો ફાટા ભેગા થતા હોય તો આપણે તે ફાટાને જંકશન બિંદુ કહેતા હોઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે બાજુમાં એવું છે જેતલસર જંકશન. તો જેતલસર જંકશનમાં આવી રીતે હતું, આ બે લાઈન આવતી હોય, ત્રીજી લાઈન ભેગી થતી હોય, તો આ બિંદુ શું બને છે? તમારું જંકશન બિંદુ. જો નિયમ ખાસ, કિર્ચોફનો પ્રથમ નિયમ શું કહેવામાં આવે છે? જે બિંદુ પાસે દાખલ થતો પ્રવાહ અને બહાર નીકળતો પ્રવાહ
હંમેશને માટે સરખો હોય. વ્યાખ્યા લખવી હોય તો જંકશન બિંદુ પાસે વીજ પ્રવાહોનો બેઝિક સરવાળો હંમેશા અચળ હોય. કેટલો અચળ? ધ્યાન આપજો ખાસ. મેસેજ જોઈ લો અહીંયા. આવક પ્રવાહ બરાબર જાવક પ્રવાહ. આવક પ્રવાહ બરાબર જાવક પ્રવાહ. આવે છે કોણ? I. બહાર કોણ નીકળે છે? I1 પ્લસ I2. મિત્રો ખાસ શબ્દ યાદ રાખજો, અચળ. અચળ કિંમત કઈ હશે? જોઈ લેજો ખાસ. શૂન્ય. અચળ કિંમત કઈ હશે ત્યાં? શૂન્ય. ધ્યાન રાખજો. I1 છે પ્લસ આ બાજુ આવે તો માઈનસ I1, પ્લસ I2 આ બાજુ આવે તો માઈનસ I2, બાકી બીજા 0. પ્લસ 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 એને કહેવાય સિગ્મા. પ્લસ 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 સિગ્મા. 1 2 3 4 I બરાબર 1 to n. તો વીજ પ્રવાહોનો કુલ બેઝિક સરવાળો હંમેશને માટે શૂન્ય હોય. શૂન્ય મિત્રો અચળ કિંમત છે. તો પહેલો નિયમ યાદ રાખજો, જંકશન બિંદુ પાસે વીજ પ્રવાહોનો બેઝિક સરવાળો હંમેશને માટે શૂન્ય હોય. બીજી રીતે કેવું હોય તો જંકશન બિંદુ પાસે આવક પ્રવાહ બરાબર જાવક પ્રવાહ. હવે ઇતિ વિશેષ આગળ વાતચીત કરીએ. નવા નવા શબ્દો આવે છે. એક પહેલો શબ્દ છે શાખા. શાખાને કહેવાય બ્રાન્ચ. મિત્રો આપેલ નેટવર્કની અંદર કેટલી શાખા છે? તો પહેલી, આ બીજી, આ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી. તો કુલ શાખા કેટલી થઈ ગઈ? 7. વ્યાખ્યા બોલવી હોય તો બે બિંદુ વચ્ચે જે કોઈ વિદ્યુતીય ઉપકરણ જોડવામાં આવે છે તો તે બે બિંદુ વચ્ચેના માર્ગને કહેવાય છે શાખા. જે બે બિંદુ વચ્ચે કોઈ પણ વિદ્યુતીય ઘટક જોડવામાં આવે તો વિદ્યુતીય ઘટક જોડતા બનતા માર્ગને કહેવાય છે શાખા. એ વિદ્યુતીય પરિપથ બેટરી હોઈ શકે, અવરોધ હોઈ શકે, કેપેસિટર હોઈ શકે, ઇન્ડક્ટર હોઈ શકે. એથી વિશેષ આગળ વાતચીત કરવી હોય, ચોક કોઇલ. ટ્યુબલાઇટમાં ચોક કોઇલ આવે છે. તો ચોક કોઇલ એ અવરોધ અને ઇન્ડક્ટરનું શ્રેણી જોડાણ છે મિત્રો. તો આ ઘણા બધા એક્ઝામ્પલ થઈ ગયા. ત્યાર પછી બીજી વાતચીત કરીએ, નેટવર્ક. નેટવર્ક કોને કહેવાય? એક કરતા વધારે શાખાઓ ભેગું કરી જે વિદ્યુતીય ઉપકરણ બને છે. એક કરતા વધારે શાખાઓ ભેગી કરી જે વિદ્યુતીય ઉપકરણ બને છે તેને શું કહેવાય છે? નેટવર્ક. તો આ આખો થઈ ગયો મિત્રો નેટવર્ક. એક કરતા વધારે શાખાઓ ભેગી થઈ જે વિદ્યુતીય પરિપથ બનાવશે તેને કહેવાશે નેટવર્ક. ત્રીજી વસ્તુ આવશે બંધ માર્ગ, જેને કહેવાય છે લૂપ. લૂપ કોને કહેવાય? નેટવર્કની અંદર જેટલા પણ બંધ પરિપથ જોવા મળે, જોજો પેલા ખાસ મિત્રો, આ પહેલો બંધ માર્ગ, આ બીજો બંધ માર્ગ અને આ ત્રીજો બંધ માર્ગ. પહેલો બંધ માર્ગ A B C F A, બીજો બંધ માર્ગ F C D E F, ત્રીજો બંધ માર્ગ A B C D E F A. તો જેટલા બંધ માર્ગ બનતા હોય બધાને શું કહેવાશે? લૂપ. આપેલ નેટવર્કની અંદર કુલ 3 બંધ માર્ગ છે. તો મિત્રો વાતચીત થઈ ગઈ કિર્ચોફનો પ્રથમ નિયમ. હવે વાતચીત કરીએ કિર્ચોફના બીજા નિયમની. તો ખાસ ધ્યાન આપજો, બીજો નિયમ સાવ લલ્લુપંજુ છે અને દાખલા માટે મોસ્ટ IMP. તો કિર્ચોફનો બીજો નિયમ, જેને નામ કહેવાય છે કિર્ચોફનો વોલ્ટેજ લો. કિર્ચોફનો વોલ્ટેજ લો. તેના જો ખાસ ધારો કે
આ કોઈ એક ચિત્ર વિચિત્ર નેટવર્ક બનાવું છું. આ કોઈ એક ચિત્ર વિચિત્ર નેટવર્ક છે. નામ આપી દો A B C D E અને F. હવે અહીંયા બેટરી છે E1, આ બેટરી છે E2, અવરોધ R1, R2, R3, R4, R5, R6. તો આ નેટવર્કની અંદર કુલ 2 બેટરી જોડી છે, કુલ 6 અવરોધ છે. ત્યાં નામ જો અહીંથી પ્રવાહ આવે છે, એ પ્રવાહ છે ધારો કે કઈ છે I1, નામ આપી દઈએ I1, આ પ્રવાહ નામ આપી દઈએ I2, આ પ્રવાહ નામ આપી દઈએ I3, એ પ્રવાહ નામ આપી દઈએ I4. મિત્રો અત્યારે નિશાનીમાં કે ધ્યાન દેતા નહીં. હવે આ છે ધારો કે I6. મેં કોઈ પણ નિશાની લઈ લીધી હોય, ધારો કે પ્રવાહની નિશાની સમઘડીમાં હોય અથવા તો વિષમઘડીમાં હોય. પ્રવાહ તમે કોઈ પણ દિશામાં લઈ શકો. યાદ રાખજો, પ્રવાહ એ અદિશ રાશિ છે. દાખલો કરતી વખતે જો છેલ્લું તમારો જવાબ પ્લસમાં આવે તો સમજવાનું તમે લીધેલી પ્રવાહની દિશા વાસ્તવિક છે, સાચી છે. તમે દાખલામાં ગણતરી કરો, પ્રવાહ જો પ્લસ મળે છે તો તમે લીધેલી દિશા કેવી છે, સાચી છે. ગણતરી કરતી વખતે જો પ્રવાહની દિશા કેવી આવે છે, માઈનસ, એનો મતલબ ધારેલ દિશા એ વાસ્તવિક પ્રવાહ કરતા ઉલટો છે. એટલે પ્રવાહની તમે દિશા કોઈ પણ લઈ શકો, એમાં કોઈ ફેર નહીં પડે. પણ જવાબ દેતી વખતે જો પ્રવાહ ધન આવે તો પ્રવાહ વાસ્તવિક છે, જો છેલ્લે દાખલોમાં જવાબ ઋણ આવે તો પ્રવાહ એ વાસ્તવિક દિશા કરતા ઉલટું છે. હવે કિર્ચોફના બીજા નિયમ માટે પહેલા તમારે સૌપ્રથમ અમુક નિયમો યાદ રાખવા પડશે. મુસાફરી દરમિયાન જો પ્રવાહ અને મુસાફરી સમાન દિશામાં હોય તો વોલ્ટેજ એ કયા પ્રવાહ વોલ્ટેજ, પ્રવાહ અને અવરોધનો ગુણાકાર એ ઋણ લેવા. મુસાફરી દરમિયાન જો પ્રવાહ અને મુસાફરી બે સમાન દિશામાં હોય તો હંમેશા કેવા લેવાના તે માઈનસ. બીજો નિયમ, મુસાફરી દરમિયાન જો પ્રવાહ અને મુસાફરી વિરુદ્ધ દિશામાં હોય તો વોલ્ટેજ, કયા વોલ્ટેજ, પ્રવાહ અને અવરોધનો ગુણાકાર એ ધન લેવો. સિમ્પલ તમને મિત્રો કહો, એક્ઝામ્પલ તરીકે તમે ને તમારો મિત્ર તે ફરવા જાઓ છો. તમે ને તમારો મિત્ર ફરવા જાઓ છો, રસ્તામાં કે ચા પીવો છો, તમારા ખીચામાંથી પૈસા આપો, તમારા ખીચામાંથી પૈસા ઓછા થયા. તમે ને તમારો મિત્ર બે ફરવા જાઓ છો, બેની દિશા કેવી થઈ ગઈ, સમાન. તમે ખીચામાંથી ચાના પૈસા આપો છો, તમારા ખીચામાંથી પૈસા ઓછા થઈ જાય છે, જવાબ કેવો આવશે તે માઈનસ. બીજો એક્ઝામ્પલ, ધારો કે ઈ જ મિત્ર એની ઘરે આવ્યો ગયો, હું એ મિત્રની ઘરે મહેમાન થઈને જાઉં છું. જો હું એ મિત્રની ઘરે મહેમાન થઈને જાઉં છું તો એ સમયે મારે એને પૈસા આપવા પડતા હોતા નથી. મિત્ર ત્યાં જ છે, હું એની ઘરે જાઉં છું, બેની દિશા કેવી થઈ ગઈ, પરસ્પર વિરુદ્ધ. જો બેની દિશા પરસ્પર વિરુદ્ધ થઈ જાય એ સમયે ખીચામાંથી હું પૈસા આપતો નથી, ઉલટો મને ચા પીવા માટે સામેથી બોલાવે છે, ચાલ મારી ઘરે ચા પીવા માટે. મને પૈસાનો બચાવો થશે, પ્લસ થશે. બીજી વસ્તુ, આ તો મેં વાતચીત કરી, રસ્તામાં જો અવરોધ આવતો હોય તો પ્રવાહ. ધારો કે રસ્તામાં શું આવે છે, બેટરી. જો રસ્તામાં બેટરી આવતી હોય તો
મુસાફરી દરમિયાન બેટરીના ધનથી ઋણ જતા વોલ્ટેજ ઋણ લેવા. જો તમે બેટરીમાં ક્યાં જાઓ છો? ધનથી ઋણ જાઓ. જો તમે ધનથી ઋણ જતા હોય તો કેવા લેવાના? ઋણ. ચોથો નિયમ, મુસાફરી દરમિયાન બેટરીના ઋણથી ધન જતા વોલ્ટેજ ધન લેવા. મિત્રો આ 4 કોમન નિયમ છે. હવે આ 4 નિયમનો આપણે આ નેટવર્કમાં ઉપયોગ કરીએ. તમે મુસાફરી ગમે તે દિશામાં લઈ શકો. કોઈ સમઘડીમાં પણ લઈ શકે, કોઈ વિષમઘડીમાં પણ લઈ શકે. તમે કઈ દિશામાં લો મિત્રો? ઓકે, સમઘડીમાં. ચલો સમઘડીમાં લઉં છું. કોઈ વિષમઘડી લઈએ, ચાલે. ચલો મુસાફરી થઈ ગઈ. હવે ધ્યાન આપજો ખાસ. મુસાફરી કઈ રીતે જાઉં છું? A થી B, B થી C, C થી D, D થી E, E થી F, F થી ફરી પાછો A. આ રીતે મુસાફરી કરું છું. જ્યાંથી મુસાફરીની શરૂઆત કરો એના વોલ્ટેજ લખવાના. ચલો એ બિંદુ પાસેથી મુસાફરીની શરૂઆત કરું છું તો એના વિસ્થિતિમાન VA. એ બિંદુ પાસેથી જો મુસાફરીની શરૂઆત કરતો હોય તો એ બિંદુ પાસેના વિસ્થિતિમાન VA. ચલો આગળ વધો. મુસાફરી ક્યાં છે? A થી B. ચલો મુસાફરી A થી B, A થી B. મુસાફરી આ દિશામાં, પ્રવાહ પણ તે દિશામાં. પ્રવાહ અને મુસાફરી બે સમાન દિશામાં. પ્રવાહ અને મુસાફરી બે સમાન દિશામાં. તો વોલ્ટેજ કેવા આવશે? માઈનસ. કોના વોલ્ટેજ લેવાના? પ્રવાહ અવરોધનો ગુણાકાર. તો લખી શકાય છે ત્યાં I1 R1. ફરી પાછા નીચે ઉતરો. મુસાફરી છે B થી C, B થી C. પણ પ્રવાહ ક્યાં છે? મુસાફરીની વિરુદ્ધ. જો પ્રવાહ મુસાફરીની વિરુદ્ધ હોય, પ્રવાહ અને મુસાફરી પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો વોલ્ટેજ કેવા લેવાના? ધન લેવાના. કયા વોલ્ટેજ? પ્રવાહ અવરોધનો ગુણાકાર. તો I2 R2. ફરી પાછા નીચે ઉતરો. રસ્તામાં બેટરી આવે છે એટલે બેટરીનો ધન ધ્રુવ છે, પછી કયો છે? ઋણ ધ્રુવ. મુસાફરી વખતે જો બેટરીમાં ધનથી ઋણ હોય, જોજી ધનથી ઋણ હોય તો કેવા લેવાના? ઋણ લેવાના. ત્યાર પછી એના વોલ્ટેજ કેટલા છે? E2. હવે આગળ વધો. મુસાફરી નીચે તરફ છે. મુસાફરી C થી D તરફ છે. મુસાફરી C થી D તરફ હોય, પ્રવાહ ક્યાં છે? મુસાફરીની વિરુદ્ધ. તો કેવા લેવાના? ફરી પાછા પ્લસ. અવરોધના વોલ્ટેજ પ્રવાહ અવરોધનો ગુણાકાર I3 R3. ફરી પાછા નીચે ઉતરો. મુસાફરી D થી E છે. મુસાફરી D થી E છે, પ્રવાહ પણ નીચે તરફ છે, બે સમાન દિશામાં છે. તો તમે કેવા લખશો? વોલ્ટેજ માઈનસ. અવરોધના વોલ્ટેજ પ્રવાહ અવરોધનો ગુણાકાર લખી શકાશે ત્યાં I4 R4. આગળ વધો. મુસાફરી ઉપર તરફ છે. મુસાફરી ઉપર તરફ, E થી F તરફ મુસાફરી ઉપર, પ્રવાહ પણ ઉપર, બે સમાન દિશામાં. તો લખી શકાશે તેના વોલ્ટેજ માઈનસ. અવરોધના વોલ્ટેજ પ્રવાહ અવરોધનો ગુણાકાર I5 R5. E થી ઉપર જાઓ. મુસાફરી ઉપર તરફ છે. F થી A તરફ, પ્રવાહ પણ ક્યાં જાય છે? ઉપર તરફ, બે સમાન દિશામાં. તો ફરી પાછા માઈનસ. અવરોધના વોલ્ટેજ પ્રવાહ અવરોધનો ગુણાકાર. પ્રવાહ છે I6, અવરોધ R6. લખી શકાય I6 R6. મુસાફરી દરમિયાન ફરી પાછી શું આવે છે? બેટરી. પહેલા માઈનસ છે, પછી શું છે? પ્લસ. અહીંયા પ્લસ થી માઈનસ હતી, મુસાફરી અહીંયા માઈનસ થી પ્લસ છે. જો મુસાફરી માઈનસ થી પ્લસ હોય બેટરીમાં તો બેટરીના વોલ્ટેજ ધન લેવાના. કેટલા છે? E1. પાછા ક્યાં પહોંચી ગયા? ફરી પાછા એ પાસે. તો એનું વિસ્થિતિમાન VA. તો મિત્રો આ મેં સમીકરણ તમને જે આપ્યું છે, આ સમીકરણ તમને બુકમાં આપ્યું નથી.
પણ તમને આનું વાક્ય આપ્યું છે. વાક્ય ખાસ ધ્યાન આપજો. શરૂઆત કરી હતી મેં એ બિંદુ પાસેથી, અંતિમ ક્યાં પહોંચ્યો પાછો? એ બિંદુ પાસે. શરૂઆતમાં વોલ્ટેજ કેટલા હતા? VA જેટલા હતા. પાછી મેં અંત કર્યો ત્યારે અંતમાં પાછા વોલ્ટેજ મને કેટલા મળ્યા? VA મળ્યા. તો આનો મતલબ કહેવાય વોલ્ટેજ કેવા રહેશે? અચળ. વોલ્ટેજ બદલાતા નથી. આને કહેવાય કિર્ચોફનો બીજો નિયમ. નિયમ બોલો છો ખાસ. કોઈ પણ બંધ પરિપથમાં વોલ્ટેજનો બેઝિક સરવાળો હંમેશને માટે અચળ હોય છે, શૂન્ય હોય છે. હવે ચલો, એક બાજુ બેટરીના વોલ્ટેજ, બીજી બાજુ અવરોધના વોલ્ટેજ લઈએ. ચલો અહીંયા VA કેવા થશે? કેન્સલ. અહીંયા E1 પ્લસ છે, રાખો આ બાજુ પ્લસ E1. પછી માઇનસ E2 છે, કેમ લખી શકાય? માઇનસ E2. હવે ધ્યાન આપજો ખાસ. માઇનસ I1 R1 આ બાજુ આવે તો પ્લસ I1 R1. I2 R2 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. I3 R3 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. I4 R4 માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ. માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ. માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ. ચલો, એક બાજુ શું થઈ ગયા? બેટરીના વોલ્ટેજ. બીજી બાજુ શું થઈ ગયા? અવરોધના વોલ્ટેજ. લખી શકાય પ્લસ 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 સિગ્મા 1 2 3 4 5 I બરાબર 1 to n E1 E2 E3 E4 ડોટ 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 En લખી શકાય વ્યાપક EI I1 R1 પ્લસ 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 સિગ્મા 1 1 2 2 3 3 NN I બરાબર 1 to n લખી શકાય વ્યાપક II RI. તો વોલ્ટેજ નિયમની અંદર કોઈ પણ ડાબી બાજુ બેટરીનો બેઝિક સરવાળો હશે અને જમણી બાજુ અવરોધોનો બેઝિક સરવાળો હશે. બેના મૂલ્યો કેવા હશે? હંમેશા માટે સરખા. એનો મતલબ બંધ પરિપથમાં યાદ રાખજો, જે બિંદુ પાસે પ્રવાહ દાખલ થાય ત્યાં પ્લસ, જ્યાંથી પ્રવાહ બહાર નીકળે ત્યાં માઇનસ. ચલો, અહીંયા પ્રવાહ દાખલ થાય છે તો પ્લસ, અહીંથી પ્રવાહ બહાર નીકળે તો માઇનસ, અહીંથી પ્રવાહ બહાર નીકળે છે તો માઇનસ. દાખલ ક્યાંથી થયો હશે? અહીંથી દાખલ થઈ ત્યાં પ્લસ, આ પ્લસ છે. ચલો, અહીંથી પ્રવાહ બહાર નીકળ્યો હોય છે તો માઇનસ, દાખલ થઈ તો પ્લસ, દાખલ થઈ તો પ્લસ, બહાર નીકળે તો માઇનસ. જ્યાંથી પ્રવાહ બહાર નીકળે ત્યાં માઇનસ, દાખલ થાય ત્યાં પ્લસ. જે બિંદુ પાસે પ્રવાહ દાખલ થાય ત્યાં પ્રવાહ પ્લસ લેવાનો, બહાર નીકળે ત્યાં માઇનસ. પ્લસ નો મતલબ વિસ્થિતિમાનમાં વધારો થાય, માઇનસ નો મતલબ વિસ્થિતિમાનમાં ઘટાડો થાય. બંધ પરિપથમાં જો સમતુલ્ય જોવામાં આવે તો ક્યાંક વોલ્ટેજ વધતા હશે, ક્યાંક વોલ્ટેજ ઘટતા હશે. વધારો ઘટાડો બંધ પરિપથની અંદર છેલ્લે સમતુલ્ય કરી જે પહેલા હતો તે ફરી પાછો અચળ જળવાઈ રહેશે. એનો મતલબ વીજભાર સંરક્ષણનો નિયમના પાલનનું અહીંયા પાલન થશે, સાથે સાથે ઉર્જા સંરક્ષણના નિયમનું પણ પાલન થાય છે. કોઈ પણ બિંદુ પાસે ઉર્જા સંગ્રહ કરી શકાતી નથી. હા, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ઉર્જાને રૂપાંતર કરી શકાય. તો અહીંયા પહેલા ઉર્જા અહીંયા વિસ્થિતિમાન સ્વરૂપમાં હતી, અહીંયા ઉર્જા જૂલ ઉષ્મા સ્વરૂપમાં વ્યય પામશે. પાછી ઉર્જા વોલ્ટેજ સ્વરૂપમાં આવશે. ચક્ર કન્ટિન્યુ ચાલ્યા કરશે. તો આ વાતચીત થઈ ગઈ મિત્રો કિર્ચોફનો બીજો નિયમ. ઇથી વિશેષ આમાં જો તમને ખાલી એક્ઝામ્પલ આપ્યું છે. કિર્ચોફનો નિયમ જો કોઈ સમિતિ ધરાવતા નેટવર્ક હોય, સમિતિ ધરાવતા નેટવર્કની અંદર તમે કિર્ચોફનો નિયમ સરળતાથી જોઈ શકતા નથી. હા, કોઈ અસમિતિ ધરાવતા નેટવર્ક હોય, મેં અત્યારે આ નેટવર્ક અસમિતિ તરીકે બતાવ્યું છે, તમે સરળતાથી તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ સમિતિ કોને કહેવાય? તો એક્ઝામ્પલ તમને આપી દો સમિતિનું. મારા બે હાથ છે, બંને હાથને જો એકબીજા ઉપર શું કરું છું? ઓવરલેપિંગ કરું છું. ઓવરલેપ કરતા જે બિંદુ પાસે થંબ આવે છે
ત્યાં શું મળશે? બીજો થંબ, બંને થંબ ભેગા થયા, ફર્સ્ટ ફિંગર, લાસ્ટ ફિંગર. તો જે બિંદુ પાસે એક સરખો ભાગ જોવા મળે, નેટવર્કને કોઈ એક બિંદુ પાસેથી કાપી નાખવામાં આવે તો બે ભાગ કેવા મળે? સરખા મળે. સરખા પાછા કેવા? બીજાને ઉલટાવતા પહેલા ઉપર સમાઈ જવો જોઈએ. ડાબા હાથ ઉપર જમણો હાથ મૂકો તો આખો સમાઈ જાય, તેને કહેવાય સમિતિ ધરાવતું નેટવર્ક. પણ આપણે દાખલાની અંદર સમિતિ પણ આવશે, અસમિતિ પણ આવશે. સમિતિ ધરાવતા નેટવર્કની અંદર તમે સરળતાથી કિર્ચોફનો નિયમ જોઈ શકતા નથી. ઓકે, તો આ વાતચીત થઈ હતી મિત્રો, દાખલા સોલ્વ કરવા માટેના અલગ અલગ નિયમો. ઓકે, થેન્ક યુ.